આકાશવાણી ભુજ સમાચાર જાગૃતિ વકીલ વાંચે છે. નમસ્કાર. લોકસભાની ચૂંટણીના ચોથા અને આગામી તબક્કાઓ માટે પૂરજોશમાં પ્રચાર થઈ રહ્યો છે. આ તબક્કામાં 10 રાજ્યો અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશની કુલ મળીને 96 બેઠકો માટે 13 મેના રોજ મતદાન થશે. આ તબક્કામાં 1717 ઉમેદવારો મેદાનમાં છે. લોકસભા ચૂંટણી પ્રચાર માટે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેલંગાણા, ઓડિશા અને મહારાષ્ટ્રની મુલાકાતે છે, તો રાહુલ ગાંધી અખિલેશ યાદવ સાથે મળીને ઉત્તર પ્રદેશમાં ચૂંટણી સભાઓ કરી રહ્યા છે. મધ્યપ્રદેશની બેતુલ લોકસભા બેઠકના 4 કેન્દ્રો પર પુનઃ મતદાન થઈ રહ્યું છે. સવારે 7 વાગ્યાથી શરૂ થયેલ મતદાન સાંજે 6 વાગ્યા સુધી ચાલ્યું. અત્રે ઉલ્લેખનીય છે કે બેતુલમાં ત્રીજા તબક્કાના રોજ 7 મેના મતદાન થયું હતું. ઈવીએમ લઈ જતી એક બસમાં આગ લાગતા આ કેન્દ્ર પર પુનઃ મતદાન કરાઈ રહ્યું છે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે અયોધ્યાની મુલાકાતે છે. તેઓએ રામલલાના દર્શન અને પૂજા અર્ચના કર્યા. અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ તેમનો આ પહેલો અયોધ્યા પ્રવાસ છે. તેઓ રામલલા મંદિર, હનુમાનગઢી, કુબેર ટીલા જશે અને સરયુ ઘાટ પર આરતીમાં હાજરી આપશે. મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં આવેલ દાહોદ લોકસભા સમાવિષ્ટ પ્રથમપુર મતદાન મથકે લાઇવ બુથ કેપ્ચરિંગ મામલાને કારણે ચૂંટણી પંચ દ્વારા લેવાયેલ નિર્ણય મુજબ આવતીકાલે 11 તારીખે ફરીથી સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. જેને લઈને મહીસાગર જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. આજે અખાત્રીજ એટલે કોઈપણ શુભ કાર્ય કરવા માટે આજનો દિવસ સંપૂર્ણ શ્રેષ્ઠ છે. બજારોમાં સોના ચાંદીની ખરીદી થઈ રહી છે અને વિવિધ જ્ઞાતિમાં લગ્ન પ્રસંગો યોજાઈ રહ્યા છે. આજથી ખેડૂતો કૃષિના સાધનોની પૂજા કરીને નવા વર્ષનો આરંભ કરે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અક્ષય તૃતીયાના અવસર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવતા એક સોશિયલ મીડિયા પોસ્ટમાં આશા વ્યક્ત કરી કે આ શુભ અવસર લોકોને દાન માટે પ્રોત્સાહિત કરશે, દરેકના જીવનમાં નવી ઉર્જા અને ઉત્સાહનો સંચાર કરશે. રાજ્યભરમાં અખાત્રીજની સાથે પરશુરામ જયંતિની ઉજવણી પણ થઈ રહી છે. વિવિધ જિલ્લાઓમાં ભગવાન પરશુરામની જયંતિની ઉજવણીના ભાગરૂપે શોભાયાત્રા યોજાઈ રહી છે. આજે પરશુરામ જયંતિ નિમિત્તે ગાંધીધામ ખાતે સવારે તો ભુજ અને મુન્દ્રા ખાતે સાંજે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા શોભાયાત્રાનું આયોજન છે. કચ્છના નખત્રાણા અને રાપર તાલુકામાં આજે સમૂહ લગ્નોત્સવ યોજાઈ રહ્યા છે. ગુજરાત સંગીત નાટક અકાદમી ગાંધીનગરના આર્થિક સહયોગથી અને ભુજની કલા સંસ્થા સાનિધ્યના ઉપક્રમે ગુજરાતના સ્થાપના દિનના ઉપલક્ષમાં આજે અખાત્રીજે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ ગમતેલું ગરવું ગુજરાત ભુજ ખાતે યોજાઈ રહ્યો છે. જેમાં ભુજના જાણીતા સુગમ સંગીતના કલાકારો ભારતેન્દુ માકડ, પ્રગતિ વોરા, ઉદ્દેશ વોરા, હરમન ઝાલા દ્વારા ગુજરાતના ગૌરવસોમાં ગુજરાતી ગીતોનો સુગમ સંગીતનો કાર્યક્રમ યોજાશે. જેનો લાભ લેવા આયોજકો દ્વારા આમ જનતાને આમંત્રણ અપાયું છે. આઈપીએલ ક્રિકેટમાં આજે સાંજે 7:30 અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો થશે. ભુજના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે આવતીકાલે 11 મે વિશ્વ બોન્સાઈ દિવસની ઉજવણી અંતર્ગત બોન્સાઈ વિશે વર્કશોપ યોજાશે. તેમજ આવતીકાલે નેશનલ ટેકનોલોજી ડે નિમિત્તે નેનો ટેકનોલોજી ટુડે એન્ડ ટુમોરો પર સેમિનાર ઉપરાંત રોબોટિક અને ડ્રોન ટેકનોલોજીનું ડેમોન્સ્ટ્રેશન તથા લાઈવ સ્કેચ સ્પર્ધા યોજાશે. રાજ્યમાં કાળઝાળ ગરમી લોકોના અંગ દઝાડી રહી છે અને બીમારીનું કારણ પણ બની રહી છે. તેવામાં હવામાન વિભાગે આજથી 7 દિવસ સુધી ગુજરાતના વિવિધ જિલ્લામાં છૂટાછવાયા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. આ સાથે આજથી 3 દિવસ બાદ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના પ્રદેશ ઉપરાંત સૌરાષ્ટ્ર કચ્છમાં મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી ઘટાડાની સંભાવના રહેલી છે. રાજ્યમાં આગામી શૈક્ષણિક સત્ર 13 જૂનથી શરૂ થશે. ત્યારે સમગ્ર રાજ્યની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં 2 તબક્કામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાશે. શાળાઓમાં વધુમાં વધુ બાળકોનું નામાંકન થાય તેવા પ્રયાસ કરવા શિક્ષણ વિભાગ સજ્જ છે. સમગ્ર વિશ્વમાં 6 થી 12 મે નર્સિસ વીક તરીકે ઉજવવામાં આવે છે. તેના ભાગરૂપે દર વર્ષે કચ્છની ગાંધીધામની નિર્મલા ગજવાની સ્કૂલ ઓફ નર્સિંગમાં પણ નર્સિંગ વીકની અનોખી ઉજવણી કરવામાં આવે છે. આ સમગ્ર અઠવાડિયા દરમિયાન વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોલેજની દરેક વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.